નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રાજન. મિત્રો, મારી પાસે જગદીશભાઈ નામનો એક દર્દી આવ્યો. જગદીશભાઈ કેટલી બધી ફાઇલો લઈને આવ્યા અને તે 2 થી 3 વર્ષથી રોજ એક ગોળી લેવી પડે અને હા, ક્યારેક તો તેમને ઇન્જેક્શન પણ લેવા પડતા હોય છે. તેમને કોર્સ પણ કર્યો, પરંતુ છેવટે તે હારી ગયા અને તેમને વાત કરી કે મને સખત ખંજવાળ આવે છે, આખા શરીર ઉપર મચ્છર કરડ્યા હોય તેવા ઢીંચા થઈ જતા હોય છે. તો શું જગદીશભાઈને સીડસ નામની તકલીફ છે, એટલે કે સીડસ નામની બીમારી છે? તો શું સીડસ નામની બીમારી સરખી થઈ જાય ખરા? તેમનો ઈલાજ શક્ય છે? તો હા મિત્રો, સીડસ નામની બીમારીનો ઈલાજ જરૂરથી શક્ય છે. આયુર્વેદમાં સીડસને શીત પિત્ત કીધું છે, એટલે કે આપણા શરીરમાં રહેલો જે મહત્વનો ગુણ એટલે કે શીત ગુણ એટલે કે ઠંડો ગુણ છે, અને તે આપણા શરીરમાં જે રીતે વાયુ વધી જાય છે અને તે વાયુ વધી જાય છે અને તે આપણા શરીરમાં જે બગડેલું પિત્ત છે તેમને બહાર કાઢવાની પ્રક્રિયા કરે છે, જે પ્રોસેસ કરે છે, તેને આપણે સીડસ તરીકે ઓળખીએ છીએ. અને જેને કારણે આપણે શરીર પર મોટા મોટા લાલ લાલ ઢીંચા થઈ જવા, ઘણી વખત સખત મીઠી ખંજવાળ આવી અને ઘણી વખત સાથે થોડો દુખાવો અને થોડી બળતરા પણ થતી હોય છે. જાણે એવું લાગે કે મચ્છર કરડ્યા હોય તેવો અનુભવ થતો હોય છે અને સખત મીઠી ખંજવાળ આવી. આવા બધા સીડસના લક્ષણ હોય છે. અને સીડસના મુખ્યત્વે 2 પ્રકાર છે કે જેમાં ઘણી આપણે જોઈએ કે એક્યુટ અને ક્રોનિક. એક્યુટ એટલે કે 1-2 મહિના દરમિયાન જ રહેતું હોય એવું સીડસ, અને ક્રોનિક એટલે કે જેને 2-3 વર્ષ કે 5-6 વર્ષથી જૂનું સીડસની તકલીફ રહેતી હોય, કે ક્યારેક ક્યારેક તેમને થાય છે અને ક્યારેક તેમને મટી પણ જાય છે, તેને આપણે ક્રોનિક સીડસ તરીકે પણ આપણે ઓળખીએ. આયુર્વેદ પ્રમાણે જોઈએ કે જે લોકોને પિત્ત પ્રકૃતિ વધારે રહેતી હોય અને એવા લોકો પિત્તવર્ધક આહાર વિહારનું જો વધારે પાલન કરે, સાથે વિરુદ્ધ આહારનું વધારે પડતું સેવન કરે, તો જરૂરથી તેવા લોકોને સીડસ નામની તકલીફ રહેવાની સમસ્યા રહેતી હોય છે. પરંતુ વિરુદ્ધ આહારની વાત કરીએ તો જેમાં દૂધ અને ફ્રૂટ છે, દૂધ અને અથાણા છે, સાથે દૂધ અને ખાટી વસ્તુઓ છે, આવી વસ્તુઓને કારણે જે આપણા શરીરમાં રહેલું જે લોહીમાં પિત્ત રહે છે તે વધી જતું હોય છે અને તે બહાર કાઢવા માટે થઈને આપણા શરીરમાં સીડસ નામની બીમારી ઊભી થતી હોય છે. પરંતુ જગદીશભાઈનો એક જ પ્રશ્ન છે કે શું મને આખા જીવન દરમિયાન આજે એક ગોળી લઉં છું તેનાથી મને છુટકારો મળશે ખરા? આયુર્વેદ પ્રમાણે સીડસ એટલે કે શીત પિત્ત નામની જે બીમારી છે તેમાં આયુર્વેદમાં અદ્ભુત પરિણામો મળતા હોય છે. જો તમને કોઈ પણ વસ્તુની એલર્જી હોય કે ના હોય, પરંતુ આયુર્વેદમાં સીડસના અદ્ભુત પરિણામ તે આપી શકે છે. અને આપણા લોકોને આઈડિયલી એવું જ હોય છે કે સીડસ છે તે આપણા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે તેને કારણે થતું હોય છે. પરંતુ જ્યારે આપણા શરીરમાં જ્યારે વાયુ વધી જતો હોય છે અને એ વાયુ જ્યારે પિત્તને બહાર કાઢવાની કોશિશ કરે છે તેને કારણે આ બીમારી થાય છે. પરંતુ આ જે વાયુ છે તેમને જ જો આપણે શાંત કરી દઈએ તો જરૂરથી પિત્ત શાંત થઈ જ જવાનું છે. તો તેના માટે આપણા શરીરમાં જે ગરમ રસાયણ છે, ગરમ દ્રવ્ય છે, તે જવા જરૂરી છે, કે જેમાં આપણા રસોડામાં રહેલી રાણી એટલે કે હળદર, 1 ચમચી હળદર વત્તા 1 ચમચી મધ અને 1 ચમચી ગાયનું ઘી નું તમારે રોજ દિવસમાં 2 ટાઈમ સેવન કરવાથી જરૂરથી આ બીમારીમાં તમને રાહત મળે છે. સાથે આપણે જોઈએ કે એ અજમો પાવડર, 1/2 ચમચી અજમો પાવડર અને 1/2 ચમચી સૂંઠ પાવડર, તે બંને મિક્સ કરી તેમની ગોળી બનાવી, સાથે થોડું મધ લઈ તેમને મિક્સ કરીને એ ગોળીનું સવારે અને સાંજે સેવન પણ કરી શકો છો. અને સાથે હરિદ્રાખંડ પણ લઈ શકો છો. અને જોઈએ કે કોઈ પણ વૈદ, ક્વોલિફાઈડ વૈદની નજર હેઠળ તમે પંચકર્મ પણ કરાવી શકો છો. સાથે હરિદ્રાખંડ લઈ શકાય, મંજિષ્ટાદિક વાત લઈ શકાય, આરોગ્ય વર્ધિની લઈ શકાય, અને ઘણી બધી જે રક્ત વિકારને લગતી જે દૂર કરતી જે વનસ્પતિ છે, જે ઔષધિ છે, તે પણ તમે લઈ શકો છો. સાથે જોઈએ કે દેશી ઓસડિયાની દુકાને મળતું સરસવનું તેલ છે, સાથે મરીચિયાદી તેલ છે, તે પણ લઈ શકાય, કે જે તમારા જે સીડસ છે તેની ઉપર તમારે એપ્લાય કરવાનું છે, કે જેથી કરીને તમને જે આવતી ખંજવાળ છે અને સાથે બળતરા છે તેમાં તમને ખૂબ જ રાહત મળતી હોય છે. અને મિત્રો, આવા ઘરગથ્થુ ઉપચારથી જરૂરથી તમે પણ આજે સીડસ નામની બીમારીથી તમે પણ બચી શકો છો અને રાહત મેળવી શકો છો. સાથે મિત્રો, આવા જે જગદીશભાઈ જેવા જે દર્દી છે અને એવા ઘણા લોકોને આયુર્વેદિક ચિકિત્સાથી તેમને સારા એવા પરિણામ મળ્યા છે. પરંતુ જો તમારે જરૂરથી ઘરગથ્થુ ઉપચારથી પણ તમને આ રિઝલ્ટ ના મળે, રાહત ના મળે, તો જરૂરથી તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમારે જરૂરથી તમને ગમ્યો હશે. અને હા મિત્રો, આ વિડીયો, આ માહિતી જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો અને આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જય ધન્વંતરી.